નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું। વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ ખોલાતા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। આ અંગે તંત્રએ કહ્યું છે કે હાલ કોઈ નથી, પરંતુ નદી પારના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરીને એલર્ટ કરાયા છે। આ ઉપરાંત ગામના લોકોને દિવસે પણ નદીમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલમાં હિઝબુલ્લા દ્વારા મોટો હુમલો સામે આવ્યો છે। હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયલમાં મોટો હુમલો કર્યો છે। ઇઝરાયેલી ટાઈમ્સ અનુસાર હિઝબુલ્લા દ્વારા 10 રોકેટ છોડવામાં આવ્યા હતા। ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ ઘણા રોકેટને નષ્ટ કરવામાં નિષ્ફળ રહી છે। જો કે અત્યાર સુધી આ રોકેટ હુમલામાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી। હિઝબુલ્લાએ કહ્યું છે કે આ હુમલો દક્ષિણ લેબનીઝ શહેર સિડોનમાં શુક્રવારે હુમલામાં હમાસના એક અધિકારીની હત્યાના જવાબમાં કરાયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન આર્થિક રીતે સંકટથી ઘેરાઈ ગયું છે। એક આર્થિક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે દેશના 74% લોકો માસિક ઘર ખર્ચ પૂરો કરવા માટે પણ ઝઝૂમી રહ્યા છે। ગત વર્ષની તુલનાએ આ આંકડો 14% વધારે જોવા મળ્યો છે। જમિયત ઉલેમાએ ઇસ્લામ ફઝલના વડા મૌલાના ફજલુર રહેમાને એક ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું કે શહેબાઝ શરીફની સરકાર પાકિસ્તાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ નીવડી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સમાચારે અદાણીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે। હિડનબર્ગે સેબી ચીફ માધબીપુરી બુચ સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો। અદાણી ટોટલ ગેસ 5%, અદાણી પાવર 5%, અદાણી ગ્રીન એનર્જી 3%, અદાણી એનર્જી સોલ્યુશન 3%, અદાણી એન્ટરપ્રાઇઝ 3% અને અદાણી પોર્ટ્સ 2% સુધી ગગડી ચૂક્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિષ્ણુની પ્રતિમા 2 કરોડમાં વેચવા જઈ રહ્યા હતા ચોર, અને તેમણે પોલીસે દબોચી લીધા છે। તામિલનાડુ પોલીસની મૂર્તિ શાખાએ શનિવારે 2 કરોડ રૂપિયાની કિંમતની 15મી સદીની ભગવાન વિષ્ણુની મૂર્તિ જપ્ત કરી હતી। તેને વેચવા જઈ રહેલા 7 લોકોની ધરપકડ કરી છે। 8 ઓગસ્ટના રોજ પોલીસે એક સૂચનાના આધારે તંજાવુર ત્રિચી નેશનલ હાઈવે પર એક વાહનની તપાસ કરી હતી, જે દરમિયાન તેઓએ એક કાર અને 2 ટુ વ્હીલર રોકીને ભગવાન વિષ્ણુની 2.5 ફૂટની ઊંચી મૂર્તિ જપ્ત કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરમાં 2 દિવસમાં હેલ્મેટ વગરના 7,500 લોકો પકડાયા છે। અમદાવાદ શહેરમાં 2 દિવસમાં હેલ્મેટ વગરના 7,500 લોકોને પકડી પાડવામાં આવ્યા છે, જેનાથી કુલ 38 લાખનો દંડ વસૂલાયો છે। જેમાં હાઈકોર્ટની ટકોર બાદ શહેરી ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે, તેમજ 22મી સુધી ડ્રાઈવ ચાલશે। રોંગ સાઈડમાં આવતા વાહનોના 700 કેસ કરીને રૂપિયા 12.20 લાખનો દંડ ફટકાર્યો છે, તેમજ ગેરકાયદેસર પાર્કિંગ કરેલા 947 વાહનોને ટો કરીને 4.85 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં રહેણાંક સોસાયટી વિસ્તારમાં 6 ફૂટ લાંબો મગર આવી જતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। વન વિભાગને આ અંગે જાણકારી થતાં રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના કર્મચારીઓએ મળીને મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું। વડોદરા રેસ્ક્યુ ટીમના સદસ્ય મહર્ષિ બ્રહ્મભટ્ટ, નીરજ પાસી, સંદીપ ગુપ્તા સ્થળ ઉપર દોડી આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં કપડાં ધોઈને પુરાવાનો નાશ કરેલો હતો। કોલકાતાની આરજીકાલ મેડિકલ કોલેજ હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ ધરપકડ કરાયેલા વ્યક્તિ સાથે સંબંધિત કેટલાક દાવા કર્યા છે। હોસ્પિટલની અંદર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કર્યા પછી આરોપીએ બીજા દિવસે સવારે પુરાવાનો નાશ કરવા માટે તેના કપડાં ધોયા હતા અને સૂઈ ગયો હતો। આરોપીને તેના બ્લૂટૂથના આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક બચ્ચને છૂટાછેડા અંગે કર્યું છે રિએક્ટ।
ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની વાતને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડાની અફવાઓએ ઘોડાપુર આવ્યું છે. હવે ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ પર અભિષેકે મૌન તોડ્યું છે અને યુકે મીડિયા સાથે તેણે તેમના લગ્નની વીંટી બતાવીને કહ્યું છે કે તેઓ હજી પરિણીત છે, એટલે કે તેના છૂટાછેડા લીધા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે તે જાણે છે કે લોકો આવા સમાચાર કેમ ફેલાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ પહોંચી. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં મૃત પામેલાઓને ન્યાય અપાવવા માટે 9 ઓગસ્ટથી શરૂ કરેલી ન્યાય યાત્રા રાજકોટ પહોંચી છે, જેમાં 27 જેટલા પદયાત્રીઓ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જ્યાં થયો હતો ત્યાં પહોંચીને મીણબત્તીથી હતભાગ્યોને શ્રદ્ધાંજલિ અર્પીને 2 મિનિટનું મૌન પાડ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી ચીની કપલે અમેરિકન કપલનું 12 કરોડનું સોનું ઠગ્યું છે. 2 વૃદ્ધ અમેરિકન કપલની જીવનભરની બચતને સોનામાં પરાવર્તિત કરીને છેતરપિંડી કરવા બદલ ગુજરાતી ચીની કપલની ધરપકડ કરવામાં આવી છે. હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓ દ્વારા આશરે 1.4 મિલિયનની છેતરપિંડીના આરોપમાં ગુજરાતના હરમીશ પટેલ અને ચીનના વેન હુઈ સુનની ધરપકડ કરવામાં આવી છે. હાલ બંનેની ઓપરેશનલ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોટી મુશ્કેલીના એંધાણ. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી 135.63 મીટરે પહોંચી ગઈ છે. તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેમાં તે ફૂલ ભરાઈ જાય છે. આ સિઝનમાં નર્મદા ડેમ 90% ભરાયો છે. હાલ ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમ પણ ફૂલ ભરાવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ રાજ્યના બાકીના 49 ડેમ હજી પણ હાઈ એલર્ટ ઉપર છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.37% જળ સંગ્રહ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ જવાની લાઈમાં યુવકે 9 લાખ રૂપિયા ગુમાવ્યા છે. વિદેશમાં નોકરી કરવાની હોડમાં કારણે લોકો સાથે ફ્રોડ થવાનો સિલસિલો યથાવત છે. ત્યારે પાલનપુરના મલાણા દેવપુરા ગામના 2 યુવકોને સિંગાપોરમાં માસિક 2 લાખના પગારવાળી નોકરી મેળવવાની લાલચમાં 9.30 લાખ ગુમાવ્યા છે. જેમાં પાલનપુરમાં રહેતા ઈસમે સિંગાપોરમાં પોતાની કંપનીમાં નોકરી રાખવાનું જણાવીને સિંગાપોર લઈ ગયા બાદ નોકરી ન આપીને પૈસા પરત ન કરીને છેતરપિંડી કરાતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરશદના સસરાએ તેને ભેટમાં ભેંસ આપી છે. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પાકિસ્તાનના અરશદ નદીમને ભલે રોકડ પુરસ્કારો અને અન્ય મૂલ્યવાન ઇનામોથી સન્માનિત કરાયો હોય, પરંતુ તેના સસરાએ આપેલી ભેટની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. અરશદના સસરા તેને ભેંસ ભેટમાં આપી રહ્યા છે. આવી ભેટો ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાનો એક ભાગ છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા અરશદે કહ્યું છે કે તેમના ગામમાં ભેંસ ભેટ આપવી એ ખૂબ જ મૂલ્યવાન અને સન્માનજનક માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.